મીન્સ આજ્ઞાર્થ વાક્ય. વાક્યમાં આજ્ઞા, કોઈ હુકમ, મનાઈ, વિનંતી, સલાહ સૂચન વગેરે દર્શાવતા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહે છે. આજ્ઞાર્થ વાક્ય ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે શું? તો કોઈ આજ્ઞા કરતા હોય, કોઈ હુકમ, મનાઈ, વિનંતી, સલાહ સૂચન એવું દર્શાવતું હોય તેવા વાક્યને આજ્ઞાર્થ વાક્ય કહેવાય. જ્યારે ઇમ્પેરેટિવ સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી જો ઇનડાયરેક્ટમાં આપણે કન્વર્ટ કરવું હોય તો રિપોર્ટિંગ વર્બ તરીકે શું વપરાશે? તો સેડ ટુ આપણે પહેલાં વાપરતા હતા અસેટિવ સેન્ટેન્સમાં, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં આસ્કડ વાપરતા હતા. પણ ઇમ્પેરેટિવ સેન્ટેન્સમાં શું યુઝ થશે કે જો ઓર્ડર કરતું વાક્ય હોય તો આપણે લખવાનું કે ઓર્ડર, કમાન્ડેડ. રિક્વેસ્ટ કરતું વાક્ય તમે સેન્ટેન્સ વાંચશો એટલે તમને ખબર તો પડી જશે કે આ રિક્વેસ્ટ કરતું છે કે ઓર્ડર આપતું છે કે કોઈ એડવાઇસ આપતું છે, કોઈ સજેસ્ટ કરતું છે. તો એ રીતના રિપોર્ટિંગ વર્બ લખવાનું છે. રિક્વેસ્ટેડ, એડવાઇઝડ, સજેસ્ટેડ એવા વર્ડ્સનો આપણે રિપોર્ટિંગ વર્બમાં ઉપયોગ થશે. હવે આજ્ઞાર્થ વાક્યના પણ પાછા બે પ્રકાર છે. કયા કયા? અફર્મેટિવ સેન્ટેન્સ, એમાં થશે હેલ્પ મી મીન્સ ફોલો મી, રન ફાસ્ટ, પ્લીઝ કીપ ક્વાઇટ, કાઇન્ડલી ડુ ધીસ વર્ક. પછી છે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય હોય તો ડોન્ટ વેસ્ટ ટાઈમ, ડોન્ટ ટોક, ડોન્ટ હેઝટ, ડોન્ટ ગો ધેર, ડોન્ટ ટચ અ લાઇવ વાયર, ડોન્ટ વરી. એક નોટ પણ લખેલી છે કે વાક્યના ભાવાર્થ મુજબ સેડ ટુને બદલે અલગ અલગ શબ્દો મૂકવામાં આવે છે. કેવા શબ્દો? તો તમને ઉપર કયા કે ઓર્ડર્ડ છે, કમાન્ડેડ, રિક્વેસ્ટેડ, એડવાઇસ, સજેસ્ટેડ. સોરી. પોઈન્ટ અહીંયા આગળ આપેલા છે કે જો વાક્યમાં અનિવાર્ય, ફરજ, મનાઈ કે હુકમ હોય તો સેડ ટુને બદલે ઇંગ્લિશમાં શું કહેવાય? હુકમ કરેલો હોય તો ઓર્ડર યા તો કમાન્ડેડનો ઉપયોગ થાય છે. જો વાક્ય તમને વિનંતી દર્શાવતું હોય તો સેડ ટુને બદલે શું? વિનંતી. ઇટ મીન્સ એને ઇંગ્લિશમાં કહેવાય રિક્વેસ્ટ કરતો, તો રિક્વેસ્ટેડ એવું લખાય સેડ ટુના બદલે. પછી જો વાક્ય સલાહ દર્શાવતું, કોઈ એડવાઇસ્ડ આપતું હોય તો સેડ ટુના બદલે એડવાઇસ્ડ આવે. પછી તમને કોઈ સૂચના દર્શાવતું વાક્ય હોય તો તેનું સજેસ્ટેડ. પછી સૂચન, સૂચના અને સૂચન બંને અલગ અલગ છે. એવું વાક્ય હોય તો સેડ ટુને બદલે ઇન્સ્ટ્રક્ટેડ લખવું. જો વાક્ય કોઈ માંગણી કરતું દર્શાવતું હોય, સેન્ટેન્સ વાંચો અને કોઈ માંગણી કરતું હોય એવું તમને સેન્ટેન્સ લાગે તો આસ્કડ યા તો તમે ડિમાન્ડેડ પણ લખી શકો. જો વાક્ય ચેતવણી દર્શાવતું હોય તો વોર્ન. જો વાક્ય ઠપકો આપતું હોય તો સેડ ટુને બદલે સ્કોલ્ડેડ આવશે. જો વાક્ય ધમકી આપતું હોય તો સેડ ટુને બદલે થ્રેટન્ડ પણ આવે. યા તો જો વાક્યમાં કોઈ જ ભાવાર્થ સ્પષ્ટ થતો ન હોય તો સેડ ટુને બદલે ટોલ્ડ યા તો આસ્કડ મૂકી દેવાનું. તમને લાગે કે સેન્ટેન્સ એકદમ સિમ્પલ છે, એમાં કોઈ જ ભાવાર્થ સ્પષ્ટ નથી થતો તો ટોલ્ડ યા તો આસ્કડ મૂકવામાં આવે છે. હવે ઇમ્પેરેટિવ સેન્ટેન્સને ઇન્ફિનેટિવ ટુથી અને નકાર હોય તો આપણે આગળ હમણાં જોયું કે નકાર હોય તો તેને ડોન્ટથી અને ઇન્ફિનેટિવ હોય તો ટુથી. નકાર વાક્ય હોય ડોન્ટ એવું આપેલું હોય તો નોટ ટુથી જોડવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈશું એટલે તમને વધારે ખ્યાલ આવી જશે. ઇમ્પેરેટિવ સેન્ટેન્સને ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સેન્ટેન્સમાં કન્વર્ટ કરવું હોય ત્યારે કંજક્શન તરીકે ટુનો ઉપયોગ કરવાનો હોય તો ત્યારબાદ હંમેશા મેઇન વર્બ જ આવશે. એક્ઝામ્પલ આપણે જોઈએ કે ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ પ્યુન રિંગ ધ બેલ. ધ પ્રિન્સિપાલ સેડ ટુ ધ પ્યુન રિંગ ધ બેલ. આ કયું સેન્ટેન્સ છે? પ્રિન્સિપાલે પ્યુનને શું કહ્યું કે બેલ રિંગ કરી આવો, ઓર્ડર આપતું છે. તો શું થશે? ધ પ્રિન્સિપાલ સેડ ટુને બદલે લખાશે ઓર્ડર.
ધ પ્યુન ટુ રિંગ ધ બેલ. આગળ હમણાં જ કહ્યું કે ટુથી કંજક્શન તરીકે ટુનો ઉપયોગ કરવાનો હોય અને ત્યારબાદ મેઇન વર્બ શું છે? રિંગ ધ બેલ. રિંગ. બરાબર છે. સેકન્ડ વાક્ય છે જો, શિલ્પા સેડ ટુ રાજ પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ હેલ્પ મી. કયું સેન્ટેન્સ છે? રિક્વેસ્ટ કરે છે. શિલ્પા રાજને શું રિક્વેસ્ટ કરે છે? કે પ્લીઝ હેલ્પ મી, મને કંઈ મદદ કરો. શિલ્પા સેડ ટુને બદલે રિક્વેસ્ટેડ. શિલ્પા રિક્વેસ્ટેડ રાજ ટુ હેલ્પ મીનું હર. કેમ હર થયું? કેમ કે શિલ્પા છે. શિલ્પાની વાત કરી છે અને શિલ્પા છે ગર્લ, રાઈટ? એટલે એનું હર થશે. પાર્થ સેડ ટુ ભરત કાઇન્ડલી લીવ મી અલોન. પાર્થ ભરતને શું કહે છે? કાઇન્ડલી લીવ મી અલોન. આ રિક્વેસ્ટ કરતું છે. તો પાર્થ રિક્વેસ્ટેડ ભરત ટુ લીવ હિમ અલોન. The doctor said to us, drink only boiled water. ડૉક્ટરે યસને શું કહ્યું? કે ઓનલી તમે ઉકાળેલું બોઇલ્ડ વોટર પીઓ. આ તમને એડવાઇઝ આપતું વાક્ય છે. તો ધ ડૉક્ટર એડવાઇઝડ યસ ટુ ડ્રિંક ઓનલી બોઇલ્ડ વોટર. ધ ડૉક્ટર સેડ ટુ રમીલા ગો ફોર અ વોક. ડૉક્ટરે રમીલાને શું કહ્યું? કે ગો ફોર અ વોક. એડવાઇસ આપતું છે. તો ડૉક્ટર એડવાઇઝડ રમીલા ગો ફોર અ વોક. નોટ ટુ ગો ફોર અ વોક. ઓકે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ મીન્સ ઉદ્ગાર વાક્ય. ગુજરાતીમાં બધું તમે શીખ્યા હશો. ઉદ્ગાર વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, વિધાન વાક્ય, રાઈટ? તેને આપણે ઉદ્ગાર વાક્યને એક્સક્લેમેટરી સેન્ટેન્સ કહેવાય. તો વાક્યમાં કોઈ આશ્ચર્ય, નવાઈ કે અચરજનો ભાવ વ્યક્ત કરતા હોય તેવા વાક્યને ઉદ્ગાર વાક્ય કહેવાય. ઉદ્ગાર વાક્યની શરૂઆત વોટ કે હાઉથી થાય છે અને વાક્યના એન્ડમાં અંતે ઉદ્ગાર ચિહ્ન આવે છે. વાક્ય IS મીન્સ કે ઇન્ટ્રોગેટિવ બનતા વોટ કે હાઉ નીકળી જાય છે અને વિશેષણ એડજેક્ટિવની આગળ વેરી, રિયલી, ફાઇન, ઇન્ડેડ વગેરે જેવા વિશેષણમાં વધારો સૂચવતા શબ્દો મૂકવામાં આવે છે. પછી છે ઉદ્ગાર વાક્યમાં કર્તા વાક્યને અંતે હોય છે. સબ્જેક્ટ જે હોય એ એક્સક્લેમેટરી સેન્ટેન્સમાં સબ્જેક્ટ લાસ્ટમાં આવે છે. એક્ઝામ્પલ આપણે જોઈએ કે વોટ અ ક્લેવર બોય યુ આર. તો યુ આર અ વેરી ક્લેવર બોય. આપણે આગળ હમણાં જોયું કે વિશેષણ ક્લેવર જે છે એ એડજેક્ટિવ છે, તેની આગળ વેરી, રિયલી, ફાઇન એવા શબ્દો મૂકવામાં આવે છે. તો ક્લેવર જે છે એ એડજેક્ટિવ આપેલું છે એટલે તેની આગળ વિશેષણ ક્લેવરની આગળ વેરી મૂક્યું છે. પછી છે વોટ એન ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ ઇટ ઇઝ. તો ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ. હાઉ ક્લેવર યુ આર. ઉદ્ગાર ચિહ્ન આપેલું હશે. યુ આર વેરી ક્લેવર. હાઉ લેઝી આઈ વોઝ. તો આઈ વોઝ વેરી લેઝી. વોટ અ ચાર્મિંગ લેડી આઈ એમ. એનું થશે આઈ એમ અ વેરી ચાર્મિંગ લેડી. પછી આપેલું છે કે ઉદ્ગાર વાક્યમાં સેડ ટુને બદલે એક્સક્લેમ્ડ વિથ મૂકવામાં આવે છે અને વિધાન વાક્યની જેમ જ ઉદ્ગાર વાક્યને પણ ધેટથી જોડવામાં આવે છે.
આપણે અસેટિવ સેન્ટેન્સને ધેટથી જોડતા હતા, એવી રીતના પણ એક્સક્લેમેટરી સેન્ટેન્સને ધેટથી જોડવાનું છે. કાળ તથા સર્વનામમાં ફેરફાર થાય છે. હજી જ નોટ આપેલી છે કે વાક્યના ભાવાર્થ મુજબ સેડ ટુને બદલે વિવિધ ભાવાર્થો મૂકવામાં આવે છે. તો કેવા શબ્દો મૂકવામાં આવે છે? તો કે જો વાક્યમાં તમને આનંદનો ભાવ દર્શાવવામાં આવેલો હોય તો સેડ ટુને બદલે એક્સક્લેમ્ડ વિથ જોય, એક્સક્લેમ્ડ વિથ આ વર્ડ્સ તો મૂકવાનો, પણ તમને પાછળ જેવો ભાવાર્થ દેખાય એનું તમારે લખવાનું. એક્સક્લેમ્ડ વિથ તો લખવાનું જ છે. આનંદનો ભાવ, આનંદ મીન્સ જોય, જોય એટલે એક્સક્લેમ્ડ વિથ જોય મૂકવાનું. પછી છે કે જો વાક્યમાં તમને દુઃખનો ભાવ દર્શાવવામાં આવેલો હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો એવું મૂકવાનું. પછી જો વાક્યમાં અણગવાનો ભાવ દર્શાવવામાં આવ્યો હોય તો એક્સક્લેમ્ડ વિથ ડિસ્ગસ્ટ મૂકવો. જો વાક્યમાં ભય, ડર, કોઈ બીકની લાગણી દર્શાવવામાં આવેલી હોય તો એક્સક્લેમ્ડ વિથ ફિયર મૂકવો. પછી છે કે જો વાક્યમાં આશ્ચર્ય, અચરજનો ભાવ દર્શાવવામાં આવેલો હોય, કંઈ સરપ્રાઇઝ કરી દે એવું હોય, સેન્ટેન્સ તમને એવું લાગતું હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઇઝ મૂકવો. પછી છે જો વાક્યમાં પ્રશંસા, કોઈના વખાણ થતા એવો ભાવ દર્શાવવામાં આવેલો હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ મૂકવો. જો વાક્યમાં નવાઈનો ભાવ દર્શાવવામાં આવેલો તો એક્સક્લેમ્ડ વિથ વન્ડર પણ લખી શકાય. અને વાક્યમાં કોઈની કદરનો ભાવ દર્શાવવામાં આવે, કંઈ કામ કરીએ અને એવું નહીં કહેતા આપણે કામ કરીએ પણ આપણી કદર જ નહીં, પણ જો તમને કદર કરતો હોય એવો ભાવ દર્શાવવામાં આવેલું હોય તો એક્સક્લેમ્ડ વિથ એપ્રિશિએશન મૂકવો. બરાબર છે. પછી છે વેરિયસ કાઇન્ડ્સ ઓફ એક્સક્લેમેશન, ઇન્ટરજેક્શન પણ કહી શકાય. એ જગ્યાએ જો વાક્યમાં હુર્રાહ જેવા શબ્દો આપેલ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય, ડિલાઇટ પણ મૂકવું. જો વાક્યમાં ઓહ ગોડ, અલ્લાહ, ઓહ, આહ એવા શબ્દો તમને આપેલા હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો અથવા તો બીટર પણ મૂકવું. આગળ આપણે જોયું કે દુઃખનો ભાવ હોય ત્યારે પણ સોરો આવે, પણ ક્યારેક કે દુઃખનો ભાવ સોરો, અહીંયા આગળ પણ સોરો જ તમને કહ્યું છે. ઓ કંઈક ભૂલ થઈ ગઈ હોય, કંઈક આપણે દુઃખી હોય તો ઓ ગોડ, કંઈક ભૂલ થઈ ગઈ હોય, ઓ શિટ, એવું આપણે બધા વર્ડ્સ યુઝ કરતા હોઈએ. એવા વર્ડ્સ જો આપેલા હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો યા તો બીટર મૂકવું. પછી છે જો વાક્યમાં બ્રેવો જેવા શબ્દ આપેલ હોય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ મૂકવું. મીન્સ કે તમને પ્રશંસા, કંઈ વખાણ કરતા હોય, બ્રેવો એનો ભાવ વખાણ કરતા હોય એવો થાય તો એક્સક્લેમ્ડ વિથ પ્રેઝ મૂકવું. પછી છે કે પ્રશ્ન વાક્યમાં જવાબમાં યસ હોય તો આન્સર્ડ યા તો રિપ્લાઇડ પોઝિટિવલી એવું મૂકવું. કોઈ પ્રશ્ન પૂછેલો હોય એનો જવાબ તમને યસમાં કે એવો આપેલો હોય તો આન્સર્ડ યા તો રિપ્લાઇડ પોઝિટિવલી એવું મૂકવાનું હોય છે. પ્રશ્ન વાક્યમાં જવાબમાં જો નો આપેલું હોય તો આન્સર્ડ યા તો રિપ્લાઇડ નેગેટિવલી એવું મૂકવાનું. એક પ્રશ્ન વાક્ય પછી ફરી પ્રશ્ન વાક્ય આવે તો અગેઇન આસ્ક્ડ લખવું. કોકે એકનું એક વાક્ય ફરીથી બોલ્યું હોય તો આપણે કહીએ કે આ ફરીથી કોઈ બોલ્યું તો અગેઇન આસ્ક્ડ એવું મૂકવું. સાદા વાક્યના જવાબમાં યસ હોય તો એગ્રીડ મૂકવો. સાદા વાક્યના જવાબમાં જો નો આપેલું હોય તો ડિસએગ્રીડ મૂકવો. એક વિધાન વાક્ય પછી ફરી જો વિધાન વાક્ય આવે તો એન્ડ એડેડ ધેટ તેમ લખવું. જ્યારે પેરેગ્રાફમાં એક્ઝામમાં તો તમને ડાયલોગ આપેલા હશે ડાયરેક્ટ ઇનડાયરેક્ટના, ત્યારે એમાં આ રીતના મૂકવાનું હોય છે. જવાબ આપેલો હોય તો આપણે કહીએ કે હી રિપ્લાઇડ પોઝિટિવલી, કે હી રિપ્લાઇડ નેગેટિવલી, યા તો સી એગ્રીડ, એવી રીતના મૂકવાનું. આપણે એક્ઝામ્પલ આપણે લાસ્ટમાં ડાયલોગ વાઇઝ જોઈશું ત્યારે તેમાં વધારે સમજાશે.
અત્યારે એક્ઝામ્પલ જોઈએ કે ધ્રુવી સેડ ટુ પ્રીતિ હાઉ બેડ ઇટ લુક્સ. ધ્રુવી exclaimed with disgust to Preeti that it looked indeed bad. Ravina cried, "Hurrah! I got 92%." Ravina cried, "Hurrah!" means hurrah. આપણે કહ્યું કે હુર્રા એવો શબ્દ આપેલો હોય ત્યારે કોઈ આનંદનો ભાવ દર્શાવતો હોય. 92% આવ્યા છે એટલે એને તો ખુશી જ હોય. તો રવીના exclaimed with joy that she had got 92%. Ramila said to Shilpa, "Oh God, I have forgotten your letter." શું કહ્યું? રવીના said to Shilpa, "Oh God, I have forgotten your letter." તો રમીલા exclaimed to Shilpa with oh God means with sorrow પણ લખી શકો, disgust પણ તમે લખી શકો. ત્યાર પછી that she had forgotten her letter. ઓકે, આ બે સેન્ટેન્સ આપણે આ પાર્ટ 2માં જોયા. હવે પછીના જે સેન્ટેન્સ છે કયા કયા રહ્યા? તો પરમિશન સેન્ટેન્સ, પછી પ્રપોઝલ સેન્ટેન્સ એન્ડ ઓપ્ટેટિવ સેન્ટેન્સ. એ આપણે પાર્ટ 3માં નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી અત્યાર સુધીના 4 સેન્ટેન્સ પત્યા છે. તેની ઘરે બેસીને પ્રેક્ટિસ દરેક વિદ્યાર્થી મિત્રોએ કરવાની રહેશે. અને તમારી નોટબુકમાં જો ના લખેલું હોય તો પણ તે લખી દેવું. PDF